દાહોદમાં સાઇન બોર્ડ ધરાશાયી થયું, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। મોડી રાત્રે વાવાઝોડાના કારણે સાઇન બોર્ડ ધરાશાયી થયું હતું દાહોદમાં, જ્યાં એકનું ઘટના સ્થળે જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। એમનું પણ સારવાર દરમિયાન મોત થયું છે। સ્માર્ટ સિટી અંતર્ગત આ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા હતા। ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। મૃતકોના પરિવારને સહાય આપવા માટેની માંગ ઉઠી રહી છે। इन गेट स्मार्ट सिटी द्वारा बनावવામાં આવ્યો હતો, જે એકદમ હલકી કક્ષાની ગુણવત્તાનો હતો, જે હવાના એક વાવાઝોડાથી પડી ગયો અને લગભગ 3 જણાની ઓન ધ સ્પોટ, એમાં એક જણાની ઓન ધ સ્પોટ સક્કરિયાભાઈ મીનામાં જે હતા, લગભગ 60 વર્ષના હતા, છાપરી ગામના, એમનું ઓન ધ સ્પોટ મૃત્યુ થયેલ છે। બીજા હતા બાબુભાઈ બારિયા અને એક હતા પરમારભાઈ હિંમતભાઈ, લગભગ એમની 54 વર્ષ અને બીજા ભાઈની 55 વર્ષની એજ હતી। એ લોકો પણ મોડી રાત્રે આવેલા વાવાઝોડામાં દાહોદ સ્માર્ટ સિટીનું જે મહાકાય તોતી સાઇન બોર્ડ પડી જવા પામ્યું હતું। ગરબાડાથી દાહોદને જોડતા હાઈવે ઉપર જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજારો ટન વજનનો જે આ બોર્ડ છે, આશરે લગભગ 40 થી 50 ફૂટ લાંબો હેવી જે બોર્ડ કહી શકાય છે, તે ધરાશાયી થતા 3 લોકોને ઈજાગ્રસ્ત થઈ હતી। એક ઇસમનું જે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને સારવાર હેઠળ ખસેડાયા હતા। ઘટનામાં જે એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ અન્ય 2 વ્યક્તિઓના પણ જે સારવાર દરમિયાન અત્યારે મોત નીપજ્યા છે। માત્ર જે થોડી વારના વાવાઝોડામાં આ જ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે આટલું મોટું જે હેવી બોર્ડ કહી શકાય કે તે માત્ર જે નાના નટબોલ્ટના આધારે મૂકવામાં આવ્યું હતું। જે આટલી લંબાઈ અને વજન ધરાવતું જે આ સાઇન બોર્ડ, આ માત્ર આ પ્રકારના જે નટબોલ્ટ કહી શકાય તેના આધાર ઉપર જ મૂકવામાં આવ્યું હતું। તે જે કહી શકાય કે તેના કારણે જે તે વજન ઝીલી નહોતું શક્યું ને આ રસ્તા ઉપર ધરાશાયી થતું। મોડી રાત સુધી જે હાઈવે ઉપરનો જે વાહન વ્યવહાર ખોરવાયો હતો। પોલીસ સહિતની જે ટીમો રાત્રે કામે લાગી હતી અને સાઇન બોર્ડને સાઈડમાં હટાવી અને તાત્કાલિક જે રસ્તો શરૂ કરવામાં આવ્યો છે। પરંતુ આ ઘટનાને પગલે જે સ્માર્ટ સિટી અંતર્ગત થયેલા કામોમાં આ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જે આ પ્રકારના કરોડો રૂપિયા જે ખર્ચો કરી અને કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે હલકી ગુણવત્તાની કામગીરીના પણ આક્ષેપ થઈ રહ્યા છે। સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।